વેલકમ ટુ માય ચેનલ ડીઝાલા ઓફિસર. આજે આપણે એક જિંદગીના 3 સવાલ વિશે વાત કરીશું કે જીવનમાં ઓલવેઝ કોઈ બી વ્યક્તિએ પોતાની જાતને 3 ક્વેશ્ચન પૂછવાના કે મારી ગઈકાલ કેવી હતી, મારી આજ કેવી છે અને મારી આવનારી કાલ કેવી હશે. કેમ કે એ દરેક વ્યક્તિને ખબર જ હોય કે મારું ગઈકાલ કેવું હતું, અત્યારે હું શું કરી રહ્યો છું, અને પોતાની જાતને આવતીકાલ વિશે જો ઇમેજિન કરી શકતો હોય. કેમ કે પોતાની જાતને દરેક વ્યક્તિને ખબર જ હોય કે મારી આવતીકાલ કેવી હશે. એટલે જો આ 3 ક્વેશ્ચનના સવાલ તમને પોતાની જાતને ખબર હોય ને, તો એમ સમજવાનું એ તમે તમારી જિંદગીની રાઈટ ગ્રોથમાં છો. કેમ કે દરેક વ્યક્તિને ખબર જ હોય કે મારું ગઈકાલ કેવું હતું, અત્યારે હું શું કરી રહ્યો છું અને આવતીકાલ મારી કેવી હશે. કેમ કે કોઈ ચમત્કાર તો જીવનમાં થવાનો નથી. એટલે દરેક વ્યક્તિને આ વસ્તુ ખબર જ હોય. અને જીવનમાં માણસને સૌથી મોટી કોમ્પિટિશન હોય ને, તો એ બીજા જોડે ના આવવી જોઈએ. અત્યારના લોકોમાં કેવું છે ખબર કે બીજાનું સુખ જોવાનું, બીજા જોડે કઈ નોકરી છે, બીજા જોડે કઈ ગાડી છે, એ કોમ્પિટિશનમાં પોતાની જાતને ઇમેજિન કરતો હોય અને પોતે પોતાની જાતની ફિલિંગ કરતો હોય કે ના હારું પેલા જોડે આટલું બધું છે, મારા જોડે કેમ નથી. પણ એકદમ તમારી ખોટી સોચ છે. કેમ કે ગઈકાલ, આજ અને આવતીકાલ એ તમારી છે, બીજા કોઈની નહીં. એટલે એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે તમારી આવતીકાલ કેવી કરવાની છે એ તમારા આજના એક્શન ઉપર નિર્ભર છે. એટલે માણસની સૌથી મોટી કોમ્પિટિશન પોતાની જાતથી હોવી જોઈએ, કોઈ બીજા જોડે ના આવવી જોઈએ. અને આપણે ઓલવેઝ કેવું હોય ખબર કે બીજાને પાછળ પાડી દઈએ કે હું પેલાથી આ કરી દઉં, પેલા કરતાં હું બેટર કરી દઉં. એ બધું કરવાની જરૂર નહીં. એક જ વસ્તુ છે કે રોજ તમે પોતાની જાતને 1% બી ઇમ્પ્રુવમેન્ટ કરશો ને, તો બી તમે એક સારી જગ્યાએ તો પહોંચી જ જશો. કેમ કે જો તમારું આજ ગઈકાલ કરતાં થોડું 1% બી બેટર હશે, તો બી તમે એમ સમજવાનું કે તમે એક જિંદગીની રાઈટ ડાયરેક્શનમાં છો. અને ઓલવેઝ બીજાને કમ્પેરિઝન કરવા કરતાં પોતાની જાત જોડે કમ્પેરિઝન કરશો ને, તો તમને તમારી લાગણીઓ ખબર પડશે, દુઃખ ખબર પડશે. કેમ કે અત્યારનું મોસ્ટ ઓફ 90% પબ્લિક છે ને, એ બીજાને જોઈને જ દુઃખી થાય છે. પોતાના સુખથી કોઈ દિવસ દરેક બીજા વ્યક્તિને જોઈને જ દુઃખી થતું હોય. એટલે મારું તો લાસ્ટ ઇન મોરલ સ્ટોરી એમ જ છે કે મોટી સફળતા એ એક જ દિવસમાં ના મળે. એ દરેક વ્યક્તિ હોય. વિરાટ કોહલીથી લઈ લો તો તમે રતન ટાટા, અંબાણી, XYZ સક્સેસફુલ પર્સન લઈ લો, તો એમનો એક જ રીઝન હોય. એ લોકો ડેલી પોતાની જાતને ધીરજ રાખી, બીજાને જોડે કમ્પેરિઝન કર્યા વગર પોતાની જાતનું બેસ્ટ છે એ રીતના જે લોકોએ પોતાની જાતને ઇમ્પ્રુવમેન્ટ કરવાની કોશિશ કરી હોય અને રોજ ડેલી નાના નાના સ્ટેપ લેતા હોય, અને એક દિવસે એમના જોડે એકદમ મોટી સફળતા આવી જાય. એટલે જીવનમાં પોતાની જાતને 3 ક્વેશ્ચન ઓલવેઝ પૂછવાના કે મારી ગઈકાલ કેવી હતી, મારી આજ કેવી છે અને આવતીકાલ કેવી થશે. આ વસ્તુને જો મગજમાં હોય ને, તો જીવનમાં કોઈ દિવસ પોતાની જાતને પાછળ વળીને જોવું ના પડે. એટલે વિડીયોને જોવા માટે થેન્ક યુ સો મચ. સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો વિડીયો ગમે તો. બાકી થેન્ક યુ સો મચ.